સર્વે ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 25. વ્રતોદ્યાપન વિધિ કથન. દ્રઢધન્વા પૂછવા લાગ્યો, હે મુનિ, હવે પુરુષોત્તમ માસનું વ્રત કરનારા ભાવિક નરનારીઓ માટે ઉદ્યાપનનો વિધિ કૃપા કરીને કહો. વાલ્મીકી બોલ્યા, શ્રી પુરુષોત્તમ માસનું ઉદ્યાપનનો વિધિ ટૂંકાણમાં કહું છું. પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં 14, 9 કે 8મના દિવસે ઉદ્યાપન કરવું કહેલું છે. પુણ્યરૂપ શ્રી પુરુષોત્તમ માસમાં સવારે ઉઠી યથાયોગ્ય મેળવેલા સામાનથી દિવસના પ્રથમ ભાગની ક્રિયા કરી મનને સાવધાન રાખી વિષ્ણુની ભક્તિમાં તત્પર એવા 30 બ્રાહ્મણોને સ્ત્રી સહિત અથવા શક્તિ પ્રમાણે ધનને અનુસરતા 7 કે 5 બ્રાહ્મણો નોતરવા. પછી હે ભૂમિપાલ, મધ્યાહ્ન વખતે 1024 રૂપિયા ભાર જેટલા અગર તેના અર્ધ પોતાની શક્તિ અનુસારી 5 ધાન્યથી ઉત્તમ મંડળ કરવું. મંડળની ઉપર 4 દિશામાં કૃષ્ણ વગેરે ચતુર્વ્યુહને પ્રસન્ન કરવા. શ્રીફળવાળા વસ્ત્રના વીંટળ સહિત નાગરવેલના પાનથી યુક્ત શુદ્ધ ગાંઠા વગરના સોનાના, રૂપાના, તાંબાના કે માટીના 4 સુંદર કળશ રાખવા. 4 કળશો ઉપર વસુદેવના પુત્ર કૃષ્ણ ને બળદેવને, ઉત્તમદેવ, પ્રદ્યુમ્નને તથા અનિરુદ્ધને સ્થાપવા. પુરુષોત્તમના વ્રતના આરંભમાં કળશ સહિત સ્થાપેલા દેવોના દેવ ઈશ્વર રાધા સહિત પુરુષોત્તમને ત્યાંથી લાવી મંડળની ઉપર તેના મધ્યમાં રાખવા. આમાં જપની ઈચ્છાવાળાએ વેદ અને વેદોના અંગોના પાર પામનારા વૈષ્ણવને આચાર્ય કરી 4 જ બ્રાહ્મણોને વરુણી આપવી અને દરેકને 2 વસ્ત્રો તથા સોનાની પવિત્રી આપવી. આચાર્યને વસ્ત્ર, આભૂષણો વગેરેથી શણગારી પછી દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને પછી પ્રથમ કહેલા વિધિથી સ્ત્રીની સાથે પૂજા કરવા. વરુણીના બ્રાહ્મણો દ્વારા 4 પ્રકારનો ચતુર્વ્યુહનો જપ કરાવવો. 4 દિશામાં 4 દીવા કરવા. ત્યાર પછી મનથી નાળિયેર વડે અર્ધદાન કરાવવું. સ્ત્રી સહિત શ્રદ્ધા અને ભક્તિવાળાઓ હર્ષથી શ્રી વિષ્ણુને સંભાળતા ગોઠણોને ભોંય ઉપર રાખી પંચરત્નો સહિત પોતાના હસ્ત સંપુટમાં રહેલા યોગ્ય રીતે મેળવેલા સારા ફળોથી અર્ધ્યદેવ, અધ્રય દેવોના મંત્ર, હે દેવોના દેવ, જૂના પુરુષોમાં ઉત્તમ, હે હરિ, તમને નમસ્કાર છે. આપ રાધિકા સહિત મેં આપેલ અર્ધ ગ્રહણ કરો. 2 ભુજાવાળા મુરલીને ધરનારા, પીળા વસ્ત્રને ધરનારા રાધા સહિત પુરુષોત્તમને હું વંદન કરું છું. આમ રાધા સહિત પુરુષોત્તમ વિષ્ણુને ભક્તિથી નમી જેના અંતમાં ચતુર્થ વિભક્તિ છે એવા નારના મંત્રોથી તલનો હોમ કરાવવો. તેના પછી તેના અંતમાં મંત્રોથી તર્પણને માર્જન કરવા. પછી રાધિકા પુરુષોત્તમની આરતી કરવી. આરતીનો મંત્ર વેદોના અધિપતિ નીલકમળના સરખી કાંતિવાળા, કરોડો કામદેવના સરખા સુંદર રાધિકાના પતિને પ્રેમથી હું આરતી ઉતારું છું. પછી ધ્યાન કરવું, જેમાં તેજ છે અનંત રત્નોથી રચેલા સિંહાસન ઉપર બેઠેલા, જેણે વાંસળીના અવાજથી વ્રજની સ્ત્રીઓને મોહિત કરેલ છે. વૃંદાવનમાં સુંદર કૌસ્તુભમણિ સહિત શોભાયમાન છાતીવાળા શોભિત રત્નમય કુંડળ, મુકુટ અને સુંદર પીળા વસ્ત્રવાળા શ્રી કૃષ્ણનું રાધા સહિત ધ્યાન કરવું. તે પછી તે રાધિકા સહિત વિષ્ણુને પુષ્પાંજલિ આપી સ્ત્રી સહિત પુરુષોએ સાષ્ટાંગ નમસ્કાર કરવા. નવા વાદળ જેવા શ્યામ પીળા વસ્ત્રવાળા શ્રીવત્સથી શોભિત છાતીવાળા અને અવિનાશી એવા રાધિકા સહિત શ્રીહરિને હું નમું છું. આમ નમસ્કાર કર્યા પછી બ્રાહ્મણને સોના સહિત પૂર્ણ પાત્ર દેવું. ત્યાર પછી આનંદથી આચાર્યને પુષ્કળ દક્ષિણા આપી. સ્ત્રી સહિત આચાર્યને ભક્તિ વડે વસ્ત્રો તથા આભૂષણોથી પણ પ્રસન્ન કરવા. તે પછી વરુણી કરાવેલાઓને ઉત્તમ દક્ષિણા દેવી. એક સારા સ્વભાવવાળી, દૂધ દેનારી વસ્ત્ર સહિત, વાછરા સહિત, ઘંટડીઓ અને આભૂષણોથી શોભિત, તાંબાના પાત્રયુક્ત સોનાના શિંગડાવાળી, રૂપાની ખરીઓથી શોભિત ગાય દેવી. અને પછી ઘી ભર્યું વાસણ તથા તલનું દાન દેવું. સ્ત્રી પુરુષને વસ્ત્રો સહિત ઉમા મહેશ્વરની મૂર્તિઓ દેવી. 8 પ્રકારના પદ તથા 2 પગરખાનું દાન દેવું. શક્તિ હોય તો બ્રાહ્મણને શ્રીમદ ભાગવત દેવું. કારણ આયુષ્ય ચડ છે એમ વિચારતા વાર ન લગાડવી. જે ભાગવત ભગવાન રૂપ
જે એમ જાણીને શ્રીમદ ભાગવત પંડિત વૈષ્ણવ બ્રાહ્મણને દે છે તે કરોડ કુળનો સુધાર કરી અપ્સરાઓની પંક્તિએ સેવેલા વિમાનમાં બેસી યોગીને દુઃખે પમાય એવા ગૌલોકને પામે છે. હજારો કન્યાઓના દાનો, સેંકડો વાજપેયી યજ્ઞો, ધાન્યવાળા ખેતરોના દાનો, તુલા દાનો એ 8 મોટા દાનો છે તેઓ, અને વેદના દાનો છે તેઓ શ્રી ભાગવતની 16મી કળાને યોગ્ય નથી. માટે યત્નોથી સોનાના સિંહાસન સહિત તે વિશ્વને ઘરેણાઓ સુભિત ભાગવત બ્રાહ્મણને દેવું. મધ્ય ભાગમાં 30 પુડલાઓથી 30 કાંસાના વાડકાઓ જરૂર દેવા. હે ભૂમિપતિ, પુડલાઓના જેટલા કાણા હોય છે તેટલા 1000 વર્ષ સુધી માણસ વૈકુંઠમાં વસે છે. ત્યાંથી જૂના યોગીને દુઃખે પમાય એવા ગૌલોકમાં જાય છે કે જ્યાં જવાથી આવાગમન નથી. કાંસનો સંપુટ 2.5 શેરનો કહેલ છે, પણ વિધિને વ્રત પૂર્ણ કરવા શક્તિ પ્રમાણે કરવો, અથવા પુરુષોત્તમની પ્રીતિ માટે ઉત્તમ બળ સહિત સામગ્રી તેમાં રાખી અને બ્રાહ્મણને આપવી. હે નરોના અધિપતિ, પુરુષોત્તમની પાસે નિમંત્રણ કરેલા સ્ત્રીવાળા બ્રાહ્મણોનો સંકલ્પ કરો. પ્રાર્થના કરવી કે હે જગતના આધાર, જગતનો આનંદ આપનાર શ્રી કૃષ્ણ, મારા આ લોકના તથા પરલોકના સઘળા મનોરથો તરત પૂર્ણ કરો. આમ શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી પુરુષોત્તમને સંભાળતા આનંદથી સદાચારી સ્ત્રીવાળા બ્રાહ્મણોને જમાડવા. બ્રાહ્મણ રૂપ વિષ્ણુને સંભાળતા તેથી સ્ત્રી રૂપ રાધાને ગંભીર સંભાળતા વિધિથી પૂજા કરી તેઓને દૂધ, ઘી અને દૂધપાકથી જમાડવા. વ્રત વેળાએ વિધિથી જમાડવાનો સંકલ્પ કરવો. દ્રાક્ષ, કેળા, જુદા જુદા ઘીથી પકાયેલા અન્નો, સારા અડદ, વટાણા, સાકર, ધ્રુત, કેરી, ફળ, ખરબૂચા અને ટેટી, કાકડીના શાકો, લીંબુ, આદુ, બીજા પણ જુદા જુદા શાક, પાકેલી કેરી, જુદા જુદા 6 રસોની સાથે મળેલા 4 પ્રકારના ભોજનો અને મસાલાવાળા દૂધ વગેરે ભોજન ત્યાં પીરસી અને મધુરતાથી કહેવું કે હે સમર્થ બ્રાહ્મણ, આ સ્વાદવાળું તમારે અર્થે મેં જે રાંધેલું છે તે આનંદથી તમને જે રૂચે તે જમો અને જોઈએ તે માંગી લો. હું પુણ્યવાન છું, તમે મારા ઉપર કૃપા કરી અને એથી મારો જન્મારો આજે સફળ થયો. આમ કહીને આનંદથી બ્રાહ્મણોને જમાડી તાંબુલ અને દક્ષિણા આપવી. એલચી, લવિંગ, બદામ, જાવંત્રી, જાયફળ, કસ્તુરી આ મેળવેલા પદાર્થો સાથે તાંબુલ ભગવાનને પ્યારું છે, માટે આ પ્રમાણે બનાવી આદરથી આપવું. એ પ્રમાણે કહી ઉત્તમ બ્રાહ્મણને તાંદુલ દે છે તે અહીં સારા ભાગ્યવાળો અને પરલોકમાં મોક્ષને ભોગવનારો થાય છે. બ્રાહ્મણોને સીમાડા સુધી વળાવી તેઓને રજા લેવી. મંત્રહીનમ ક્રિયાહીનમ એ શ્લોકમાંથી પુરુષોત્તમની ક્ષમા માંગી અને શ્લોકરૂપ મંત્ર તે વિષ્ણુને નમી જે ઓછું હોય તે પૂરું કરી સુખેથી રહેવું. મહાભૂતોને ભક્તિ પ્રમાણે અન્ન વહેંચી અને તેને નહીં નિંદતા ખોટવાદને તજી પોતાના જનોની સાથે જમવું. અમાસનો દિવસ આવે ત્યારે રાત્રે જાગરણ કરવું અને રાધાજી સહિત સોનાની પુરુષોત્તમની મૂર્તિને પૂજવી. પૂજાની પૂર્ણાવતીમાં સ્ત્રી સહિત આનંદવાન વ્રતવાળા એ રાધા સહિત પુરુષોત્તમનું વિસર્જન કરવું. તે પછી આચાર્યને મૂર્તિ સહિત દાન કરવું. હર કોઈ યથાયોગ્ય ઈચ્છાને અનુસરી અન્નનું દાન દેવું. હર કોઈ પણ ઉપાયથી ઉત્તમ ભાવથી આ વ્રત કરવું અને યથાશક્તિ દાન કરવું. સ્ત્રી અથવા પુરુષ પણ આ વ્રત કરે છે અને તે ભવોભવ દુઃખ, દરિદ્રતા અને દૌર્ભાગ્યપણાને પામતા નથી. જે જુદા જુદા મનોરથવાળા જનો જગતમાં આ કરે છે તેઓ દેવ વિમાનમાં બેસી અને ઉત્તમ વૈકુંઠમાં જાય છે. શ્રી નારાયણ બોલ્યા, આ રીતે જે વિધિનો આશ્રય કરી શ્રી કૃષ્ણના બહુવાલા પુરુષોત્તમ માસને આદરથી સેવે છે તે સર્વ પાપ રહિત થઈ સુખને અનુભવી અને પૂર્વજો સહિત ગૌલોકમાં જાય છે. આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમના મહાત્મામાં શ્રી નારાયણને નારદના સંવાદ વિશે દ્રઢ ધનવાના આખ્યાનમાં વ્રતોદ્યાપન વિધિ કથન આ નામનો 25મો અધ્યાય પૂર્ણ થયું. પુરુષોત્તમ ભગવાનની જય.